શ્વાસ ધીમો અને દિવસ શાંત. તમને એકચ્યુઅલી ટાઈમ મેનેજમેન્ટની જરૂર નથી, નર્વસ સિસ્ટમ મેનેજમેન્ટની જરૂર છે. જ્યારે શ્વાસ ઉપર કાબૂ મેળવીએ છીએ ને, ત્યારે જીવન પર પણ કાબૂ મેળવીએ છીએ. શું તમને ખબર છે કે આપણું બોડી જે છે એ 2 મોડમાં કામ કરે છે? ફાઇટ ઓર ફ્લાઇટ મોડ, કહેતા કે સ્ટ્રેસ મોડ કહેવાય. રેસ્ટ એન્ડ ડાયજેસ્ટ મોડ, કહેતા કે કામ મોડ, એને બીજો મોડ કહેવાય. જ્યારે છે ને તમે સ્ટ્રેસમાં હો ને, ત્યારે કોર્ટિઝોલ વધે, સ્ટ્રેસ અપ થાય, ક્રેવિંગ્સ વધી જાય અને ઓટોમેટિકલી આપણે બહુ ફાસ્ટ સ્પીડમાં જમવા લાગીએ. જ્યારે આપણે બ્રીધિંગ કરીએ, 3 મિનિટ બ્રીધિંગ કે વોટ એવર વે તમે બ્રીધિંગ કરો, ત્યારે આપણું માઇન્ડ આપણા બોડીને એવી સિગ્નલ આપે છે કે હવે બધું સેફ છે, અને ઓટોમેટિકલી આપણે રેસ્ટ એન્ડ ડાયજેસ્ટ મોડમાં આવી જઈએ અને ત્યાંથી રાઈટ ડિસિઝનની શરૂઆત થાય. ઘણી બધી વખત ક્લિનિકમાં મને પેશન્ટ કહે છે કે મેમ, મને ભૂખ બહુ લાગે છે. પણ ખરેખર કહું તો એ ભૂખ નથી હોતી, પણ એ સ્ટ્રેસ હોય છે. સ્ટ્રેસમાં આપણને હંગર વધારે ફીલ થાય છે, ત્યારે આપણે મનથી નહીં પણ ઇમોશન્સથી જમીએ છીએ. એટલા જ માટે પહેલાં માઇન્ડ કામ અને પછી મીલ પ્લાન કરીએ. આ વીકનો મંડે માઇન્ડસેટ ચેલેન્જ છે. દરરોજ સવારમાં 3 મિનિટ અનુલોમ વિલોમ કરવું છે, અથવા તો કોઈ પણ પ્રકારની બ્રીધિંગ એક્સરસાઇઝ કરવી છે. લોકો ડાયટથી શરૂ કરે છે, હું કહું છું શ્વાસથી શરૂ કરીએ તો કામ માઇન્ડ, બેટર ડિસિઝન્સ, બેટર હેલ્થ. સો નેક્સ્ટ 7 ડેઝ આપણે 3 મિનિટ બ્રીધિંગ એક્સરસાઇઝ કરીએ છીએ. તમે બિઝી થઈ જાઓ એ પહેલાં. જો તમે પણ આ બ્રીધિંગ ચેલેન્જને એક્સેપ્ટ કરો છો તો કમેન્ટમાં લખો આઈ એમ બ્રીધિંગ. થેન્ક યુ.